ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. પ્રધાનમંત્રી મોદીના આગામી કાર્યક્રમોને લઈને કેબિનેટ બેઠકમાં સમીક્ષા. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં યોજાનાર કાર્યક્રમ મુદ્દે ચર્ચા. જોકે રાજ્યમાં વાવેતરની સિઝનમાં ખાતરની સ્થિતિ પર પણ સમીક્ષા અને રાજ્યમાં ઇંધણના પુરવઠાની સ્થિતિ પર પણ ચર્ચા કરાશે. તો શાળા પ્રવેશ ઉત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો પર ચર્ચા થશે અને ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ વિવિધ વિભાગોની તૈયારી પણ જોવામાં આવશે. તૈયારીની નિરીક્ષણ કરવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, શું વધુ અપડેટ આ બેઠકને લઈને? બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી રહી છે. આ બેઠકની અંદર વિસ્તૃત સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2 દિવસના ગુજરાતના પ્રવાસના કાર્યક્રમોની સમીક્ષા થઈ રહી છે અને સાથે જો વાત કરવામાં આવે તો પીએમ મોદીના જે 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે 12 વર્ષના ઉપલક્ષ્યમાં જે રાજ્ય સરકાર જે કાર્યક્રમો કરવા જઈ રહી છે તેની સમીક્ષા પણ કરવામાં આવશે. સંગઠનની સાથે મળીને આ કાર્યક્રમો થશે. રાજ્યમાં અત્યારે ઇંધણની જે સ્થિતિ છે તેના ઉપર પણ સમીક્ષા થઈ રહી છે. ઇંધણના પુરવઠા સંદર્ભે જે છે તે પુરવઠા વિભાગ સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે. આગામી દિવસોની અંદર જે વાવેતરની સ્થિતિ આવશે ત્યારે ખેડૂતોને જરૂર પડતા ડીએપી ખાતરના સંદર્ભમાં પણ સમીક્ષા જે છે ત્યાં કેબિનેટ બેઠક થશે. વિવિધ જે ખરીદીઓ છે અને રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો છે, પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા તેના સંદર્ભમાં પણ સમીક્ષા આ બેઠકની અંદર થશે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.